हेलो दोस्तों, कथा पुराण चैनल में आपका स्वागत है। अर्जुन सुन गीता का ज्ञान, जगत में ग्यारस बड़ी महान। હે શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિરે બે હાથ જોડીને ભગવાનને કહ્યું કે હવે મને શ્રાવણ માસની સુદમાં આવતી અગિયારસનું નામ શું છે અને તેનું મહત્વ અને પુણ્યફળ કહો. યુધિષ્ઠિરના પ્રશ્નથી ભગવાન પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, સાંભળો. શ્રાવણ માસની સુદમાં આવતી અગિયારસનું નામ છે પુત્રદા એકાદશી, અને આ એકાદશીનું વ્રત ઉપવાસ કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે. અને તે અગિયારસનું મહત્વ કહું છું તે સાંભળો. અમુક કાળ પહેલા મહસ્મતી નગરમાં મહાજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ઘણો નીતિવાન અને પુણ્યશાળી હતો. તે વખત દાન દક્ષિણાનું પુણ્ય કાર્ય કરતો હતો. પ્રજાને પુત્રની જેમ રાખતો હતો. બધી વાતે રાજા સુખી હતો, પરંતુ તેને ઘેર સવાસેર માટીની ખોટ હતી. પુત્ર કે પુત્રી નહીં હોવાને કારણે રાજા મનથી ઘણો દુઃખી રહેતો હતો. કોઈ ઉપાય ન હોવાથી એકવાર રાજા વનમાં ગયો. એમ વિચારીને કે વનમાં તપ કરતા અને નિવાસ કરતા ઘણા જ ઋષિ મુનિઓ છે, અને તેમાંથી કોઈ એકની મારા ઉપર કૃપા થાય તો પુત્ર પ્રાપ્તિ માટેના યોગ ઊભા થાય, આ આશીર્વાદ મળે. આમ વનમાં આગળ વધતા લોમસ ઋષિનો આશ્રમ આવ્યો. રાજા તથા તેના પ્રધાન અને પ્રજા મહાજન સાથે રાજા આશ્રમમાં ઋષિના દર્શનાર્થે ગયા. બે હાથ જોડી નમન કરી ઋષિ પાસે સૌ બેઠા. લોમસ ઋષિએ બધાને આશીષ આપ્યા અને પછી અહીં સુધી આવવાનું કારણ પૂછ્યું. રાજાના પ્રધાનજીએ લોમસ ઋષિને કહ્યું કે બાપજી, અમારા રાજ્યમાં રાજા તેમજ પ્રજાને બધી વાતનું સુખ શાંતિ છે, પરંતુ એક જ વાતનું દુઃખ છે, રાજ્યનો વારસદાર નથી. માટે આપ કૃપા કરીને કોઈ ઉપાય બતાવો. તેથી આશા સાથે આપણી પાસે આવ્યા છીએ. રાજા પ્રધાનની વાત સાંભળીને મુનિએ પોતાની યોગ સાધનાના તપ વડે ધ્યાન ધર્યું અને પછી બોલ્યા, પ્રધાનજી, પૂર્વજન્મમાં તમારો રાજા એક લોભી અને લપંટક વાણિયો હતો. તે વેપાર અર્થે એક ગામમાં બીજા ગામે જતો હતો. એકવાર જેઠ માસમાં અધ અગિયારસના દિવસે એક ગામના પાદરે તેને તરસ લાગવાથી પાણી પીવા ગયો. તે સમયે જ એક ગાય પોતાના બે વાછરડાઓ સાથે ત્યાં આવી પાણી પીવા આવી, પરંતુ તે વાણિયાએ ગાય અને વાછરડાને દૂર હડસેલી લીધા અને પાણી પી લીધું, અને પેલી ગાયનું મન દુભાયું. તેની આંતરડી કકડી ઉઠી. તેથી તે ગાયના નિશાસા લાગ્યા અને તે પાપથી તમારો રાજા પુત્ર વગરનો થયો છે, પરંતુ તેના બીજા પુણ્યના પ્રભાવે કરીને તે આ જન્મમાં રાજા થયો છે. પ્રધાને ઋષિની વાત સાંભળી બે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું કે બાપજી, એક અજાણપણે કરેલા પાપનું કાંઈક તો નિવારણ હશે ને, અને તે નિવારણ કઈ રીતે થાય તે કૃપા કરીને કહો. પ્રધાનજીની નમ્રતાપૂર્વક વિવેકી વાતથી ઋષિ ખૂબ ખુશ થયા અને તેણે પ્રધાનજીને કહ્યું કે નિવારણ છે. જો તમે બધા પ્રજા સહિત શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશો અને કથા વાચન સાંભળશો અને તેનું પુણ્ય ફળ રાજાને અર્પણ કરશો, તો એકાદશીના વ્રત પુણ્ય પ્રતાપે તેના ફળ સ્વરૂપે તમારા રાજાને ત્યાં પુત્ર થશે. મુનિની વાત સાંભળી પ્રધાન અને પ્રજા આનંદમાં આવી ગઈ અને મુનિની બે હાથ જોડી પ્રણામ કરી આશીર્વાદ લઈ બધા નગરમાં આવ્યા. પછી તો શ્રાવણ માસની સુદ અગિયારસ આવી. પ્રજા સહિત બધાએ ભક્તિભાવથી આ પુત્ર એકાદશીનું વ્રત ઉપવાસ અને પછી સર્વે ભગવાન નારાયણને પ્રાર્થના કરીને એક એકાદશીના વ્રત ઉપવાસનું પુણ્ય ફળ પોતાના રાજાને અર્પણ કર્યું. પુણ્ય ફળના પ્રતાપે રાણી સગર્ભા થઈ અને પૂરા દિવસે તેને પુત્રનો જન્મ થયો. નગરમાં બધે જ આનંદ મંગળ વર્તાઈ ગયો. માટે જે કોઈ નર નારી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી શ્રાવણના સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને તેનું મહત્વ કથા શ્રવણ કરશે, કહેશે, તે બધા પાપોમાંથી મુક્તિ થશે અને અંતે સ્વર્ગ લોકમાં જશે. બોલો જય શ્રી કૃષ્ણ.